નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 એરાઉન્ડ ધ વર્લ્ડના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રો અને એને રિલેટેડ જે વાક્યો આપેલા છે એ વાંચવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું ચિત્ર અહીંયા આપેલું છે એ ટીચરનું ચિત્ર છે અને એની સામે અહીંયા આપણને સેન્ટેન્સ આપેલું છે, ધ ટીચર ટીચીસ અસ ડેલી. એટલે કે શિક્ષક આપણને દરરોજ ભણાવે છે. ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર છે, એક બાળક છે એ પોતે જમી રહ્યો છે એવું ચિત્ર અહીંયા છે અને વાક્ય આપેલું છે, હી ટેક્સ બ્રેકફાસ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે કે એક બાળક છે એ સવારનો નાસ્તો કરે છે. ત્યાર પછીનું ચિત્ર છે જેમાં આપણને ગણવેશમાં બાળકો દેખાઈ રહ્યા છે અને અહીંયા આપણને વાક્ય આપેલું છે, વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. એટલે કે અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. અને છેલ્લું ચિત્ર આપેલું છે એમાં એક બાળક છે એ અહીંયા સૂતેલો બતાવેલો છે. સેન્ટેન્સ આપેલું છે, આઈ ગો ટુ બેડ એટ 10 PM. એટલે કે હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે અહીંયા આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, એ ખાલી જગ્યાઓને આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને એને પૂર્ણ કરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા છે, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. કૌંસમાં આપણને આપેલું છે સીટ અને સીટ્સ. તો અહીંયા સાચો ઓપ્શન લખીશું સીટ, કારણ કે અહીંયા આપણને બહુવચન આપેલું છે એટલે કોઈ પણ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગુ પડતો નથી. બીજી ખાલી જગ્યા છે, ધ ગર્લ્સ ખાલી જગ્યા બેડમિન્ટન ઇન ધ પાર્ક. સાચો ઓપ્શન આવશે પ્લે. ત્રીજી ખાલી જગ્યા છે, ધ ફાર્મર ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો અહીંયા એક જ ખેડૂતની વાત છે એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે સ્લીપ. ખેડૂત ઝાડ નીચે ઊંઘે છે. ચોથી ખાલી જગ્યા છે, મેરિલ ખાલી જગ્યા ધ રૂમ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ક્લીન્સ. મેરિલ રૂમ સાફ કરે છે. પાંચમી ખાલી જગ્યા છે, શીતલ ખાલી જગ્યા એ પિક્ચર. તો સાચો ઓપ્શન આવશે ડ્રોઝ. શીતલ ચિત્ર દોરે છે. છઠ્ઠી ખાલી જગ્યા છે, હિરલ ખાલી જગ્યા ઇન ભુજ. તો સાચો ઓપ્શન આવશે લીવ્સ. હિરલ ભુજમાં રહે છે. સાતમી ખાલી જગ્યા છે, રાહુલ એન્ડ પિંકી ખાલી જગ્યા સાયન્સ સિટી. તો સાચો ઓપ્શન આવશે વિઝિટ. એટલે કે રાહુલ અને પિંકીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. આઠમી ખાલી જગ્યા છે, વિશાલ ખાલી જગ્યા મિલ્ક ઇન ધ ઇવનિંગ. તો સાચો ઓપ્શન આવશે ડ્રિંક્સ. એટલે કે વિશાલ સાંજે દૂધ પીવે છે. નવમી ખાલી જગ્યા છે, દીક્ષા ખાલી જગ્યા ટુ ભાવનગર. સાચો ઓપ્શન આવશે
goes, દીક્ષા ભાવનગર જાય છે. અને છેલ્લી ખાલી જગ્યા છે ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. તો સાચો ઓપ્શન આવશે વોટર્સ, એટલે કે માળી છોડવાઓને પાણી પાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વ્યાકરણમાં એક નિયમ છે કે જો બહુવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી, પરંતુ જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય વર્તમાન કાળમાં લાગે છે, અને જો ભૂતકાળ હોય તો ઈડી પ્રત્યે લાગે છે. એ અહીંયા આપણે જાણવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે, અને નીચે આપેલ કોષ્ટકમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી આપણે વાક્યો બનાવવાના છે. એક્ઝામ્પલ છે આઈ પ્લે કેરમ એવરી સન્ડે, એટલે કે હું દર રવિવારે કેરમ રમું છું. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. અહીંયા આપણે પહેલું એવું સેન્ટેન્સ બનાવી શકીએ, આઈ લાઈક ટુ રીડ બુક્સ, એટલે કે મને ચોપડીઓ વાંચવી ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે દરેક શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. તો હવે આપણે આ કોષ્ટકની મદદથી કેવા પ્રકારના વાક્યો બનાવી શકીએ એ આપણે જોઈએ. પહેલું વાક્ય છે આઈ લાઈક ટેસ્ટી ફૂડ, મને ટેસ્ટી ખોરાક ગમે છે. બીજું વાક્ય છે આઈ લાઈક ટુ રીડ બુક્સ, મને ચોપડીઓ વાંચવી ગમે છે. ત્રીજું છે આઈ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, મને ફળો ખાવા ગમે છે. ચોથું છે આઈ ડોન્ટ વોન્ટ ટુ રીડ બુક્સ, મારે ચોપડીઓ વાંચવી નથી. પાંચમું વાક્ય છે રેખા વિયર સાડી એવરી ડે, રેખા દરરોજ સાડી પહેરે છે. છઠ્ઠું છે આનંદ કુક્સ ટેસ્ટી ફૂડ, એટલે કે આનંદ ટેસ્ટી ખોરાક બનાવે છે. સાતમું વાક્ય છે વી પ્લે કેરમ એવરી સન્ડે, અમે દર રવિવારે કેરમ રમીએ છીએ. આઠમું વાક્ય છે વી લાઈક ટેસ્ટી ફૂડ, અમને ટેસ્ટી ફૂડ ગમે છે. નવમું વાક્ય છે કંચન કુક્સ ટેસ્ટી ફૂડ, કંચન ખૂબ જ ટેસ્ટી ખોરાક બનાવે છે. 10મું વાક્ય છે કંચન ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, એટલે કે કંચનને ફળો ખાવા ગમતા નથી. 11મું વાક્ય છે પ્રજ્ઞેશ ડઝન્ટ લાઈક ટુ રીડ બુક્સ, પ્રજ્ઞેશને ચોપડીઓ વાંચવી ગમતી નથી. 12મું સેન્ટેન્સ છે કંચન વિયર્સ સાડી એવરી ડે, કંચન દરરોજ સાડી પહેરે છે. 13મું સેન્ટેન્સ છે વી ડોન્ટ વોન્ટ ટુ ઈટ ફ્રૂટ્સ, અમને ફળો ખાવા ગમતા નથી. 14મું વાક્ય છે રેખા ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, એટલે કે રેખાને ફળો ખાવા ગમતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ કોષ્ટકની મદદથી આ રીતે ઘણા બધા વાક્યો બનાવી શકો. મેં અહીંયા ઉદાહરણ રૂપે કેટલાક વાક્યો આ કોષ્ટકમાં આપેલા શબ્દોની મદદથી બનાવેલા છે. તો તમે પણ તમારા ઘરે અથવા તો તમારી શાળામાં આ પ્રમાણેના વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે અને એને અનુરૂપ આપેલા પ્રશ્નોના જવાબો લખવાના છે. પહેલું એક્ઝામ્પલ છે વોટ ઇઝ શી ડુઈંગ, એટલે કે તે શું કરી રહી છે.
આન્સર આપેલો છે શી ઇઝ વોચિંગ ટીવી, એટલે કે તે ટીવી જોઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બાજુમાં એનું ચિત્ર પણ આપેલું છે કે તે છોકરી ટીવી જોઈ રહી છે. તો અહીંયા જે નીચે આપણને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને રિલેટેડ આપણે એના જવાબો લખવાના છે. તો અહીંયા પ્રથમ જે ચિત્ર છે એમાં એક બાળક છે એ શું કરી રહ્યો છે? તો એ વાંચી રહ્યો છે. તો પ્રશ્ન એવો પૂછેલો છે વોટ ઇઝ હી ડુઈંગ, એટલે કે તે શું કરી રહ્યો છે? તો એનો આપણે જવાબ લખીશું હી ઇઝ રીડિંગ એ બુક, એટલે કે તે ચોપડી વાંચી રહ્યો છે. અહીંયા બીજા નંબરનું જે ચિત્ર છે એમાં આપેલું છે વોટ ઇઝ ધ બોય ડુઈંગ, એટલે કે જે છોકરો છે એ શું કરી રહ્યો છે? તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એ છોકરો ઊંઘી રહ્યો છે. તો અહીંયા આપણે લખીશું ધ બોય ઇઝ સ્લીપિંગ, એટલે કે છોકરો ઊંઘી રહ્યો છે. ત્યાર પછીનું ચિત્ર છે ત્રીજા નંબર પર છે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ, એટલે કે જે છોકરી છે એ શું કરી રહી છે? તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે એ ગ્લાસમાં કંઈક પીણું છે એ પોતે પી રહી છે. તો અહીંયા આપણે લખીશું ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ, અથવા તો તમે એમ પણ બનાવી શકો ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ, એટલે કે છોકરી જ્યુસ પીવે છે. અને ચોથા નંબર પર છે વોટ ઇઝ ધ બોય ડુઈંગ, એટલે કે છોકરો શું કરી રહ્યો છે? તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. તો એના અનુરૂપ આપણે વાક્ય બનાવીશું ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપેલ ચિત્રનો અભ્યાસ કરો અને પેરેગ્રાફનું વાંચન કરો અને આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ફકરાનું વાંચન કરીશું અને ત્યાર પછી આપેલ પ્રશ્નોના આપણે જવાબ લખીશું. ઇટ ઇઝ ટ્યુઝડે આફ્ટરનૂન, એટલે કે આજે મંગળવારનો બપોર છે. એટ શારદા પ્રાઇમરી સ્કૂલ, એટલે કે શારદા પ્રાઇમરી સ્કૂલમાં આજે મંગળવારનો બપોર થયેલો છે. મિસ નેહાબેન એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ મ્યુઝિક રૂમ, એટલે કે મિસ નેહાબેન અને એમના બાળકો એ સંગીતના રૂમમાં છે. ઇટ ઇઝ એ સ્મોલ રૂમ, અને તે ખૂબ જ નાનો વર્ગ છે. મિસિસ નેહાબેન ઇઝ એ મ્યુઝિક ટીચર, અને મિસિસ નેહાબેન છે એ સંગીતના શિક્ષક છે. શી ઇઝ પ્લેઇંગ તબલા, અને તેઓ તબલા વગાડી રહ્યા છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન એ સર્કલ, અને બાળકો છે એ તેમની આજુબાજુ ગોળ વર્તુળાકાર બેઠેલા છે. ધ સ્ટુડન્ટ્સ લવ ધેર મ્યુઝિક લેસન્સ, અને બાળકોને તેમનો જે મ્યુઝિકનો લેસન્સ છે એટલે કે સંગીતનો જે પાઠ છે એ ખૂબ જ ગમે છે. ધે આર પ્રેક્ટિસિંગ ફોર એ કોન્સર્ટ, એટલે કે તેઓ એક પ્રોગ્રામ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધ કોન્સર્ટ ઇઝ ફોર ધ પેરેન્ટ્સ, અને આ જે જલસો છે કોન્સર્ટ છે એ માતા પિતાઓ માટે છે. ઇટ ઇઝ ઓન ફ્રાઈડે મોર્નિંગ, અને આ જે કોન્સર્ટ છે એ શુક્રવારની સવારે યોજાવાનો છે. દિશા ઇઝ સિંગિંગ, અને દિશા એમાં ગાવાની છે. ધ સ્ટુડન્ટ્સ આર હેપી, અને આ જે બધા સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ ખુશ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે
સંગીતના જે ટીચર છે એ તબલા વગાડી રહ્યા છે અને એમની આજુબાજુ બાળકો એ સંગીતનો આનંદ માણી રહ્યા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જેનો અભ્યાસ કર્યો એ ફકરાના આધારે હવે આપણે પ્રશ્નોના જવાબો લખીએ. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, હુ ઇઝ પ્લેઇંગ તબલા, એટલે કે તબલા કોણ વગાડી રહ્યું છે? તો સાચો ઓપ્શન આવશે મિસિસ નેહાબેન ઇઝ પ્લેઇંગ તબલા, એટલે કે મિસિસ નેહાબેન તબલા વગાડી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્લેઇંગનો મતલબ વગાડવું એ અર્થમાં વાપરવામાં આવેલો છે. પ્રશ્ન બીજો છે, વાય આર ધે પ્રેક્ટિસિંગ, એટલે કે તેઓ શા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે? તો સાચો ઓપ્શન આવશે ધે આર પ્રેક્ટિસિંગ બીકોઝ ધે હેવ એ કોન્સર્ટ, એટલે કે તેઓ પ્રેક્ટિસ એટલા માટે કરી રહ્યા છે કે તેમને આવનારા સમયમાં એક કોન્સર્ટમાં ભાગ લેવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, હાઉ આર ધ સ્ટુડન્ટ્સ સિટિંગ, એટલે કે બાળકો કેવી રીતે બેઠેલા છે? તો સાચો જવાબ આવશે ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન એ સર્કલ, એટલે કે બાળકો વર્તુળાકાર શિક્ષકની આજુબાજુ બેઠેલા છે. પ્રશ્ન ચોથો છે, વેન ઇઝ ધ કોન્સર્ટ, એટલે કે જે કોન્સર્ટ છે, જે જલસો છે એ ક્યારે યોજાવાનો છે? તો સાચો જવાબ આવશે ધ કોન્સર્ટ ઇઝ ઓન ફ્રાઈડે મોર્નિંગ, એટલે કે જે આ કોન્સર્ટ છે એ શુક્રવારની સવારે યોજાવાનો છે. અને છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ દિશા ડુઈંગ, એટલે કે દિશા જે છે એ શું કરવાની છે? તો દિશા ઇઝ સિંગિંગ, તો દિશા આ જે કોન્સર્ટ છે એમાં ગાવામાં ભાગ લેવાની છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે નીચે જે આપેલા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો તમારે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપવાનો છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ, તો બાળકો ક્યાં જઈ રહ્યા છે? તો અહીંયા ઓપ્શન અહીંયા આપેલો છે, એટલે કે કૌંસમાં આપણને શબ્દ આપેલો છે ટુ હોમ. તો આન્સર આવશે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ હોમ, એટલે કે બાળકો ઘરે જઈ રહ્યા છે. તો આ પ્રમાણે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જવાબો મેળવવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સેજલ લર્નિંગ, કૌંસમાં આપ શબ્દ આપેલો છે સંસ્કૃત, તો સાચો જવાબ આવશે સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત, એટલે કે સેજલ સંસ્કૃત ભણી રહી છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મંકી ઇટિંગ, કૌંસમાં છે બનાના, એટલે કે વાંદરો શું ખાઈ રહ્યો છે? તો સાચો જવાબ આવશે ધ મંકી ઇઝ ઇટિંગ એ બનાના, એટલે કે વાંદરો કેળું ખાઈ રહ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ આર રેણુકા એન્ડ મિશ્વા ડુઈંગ, કૌંસમાં આપેલું છે ડાન્સ, એટલે કે રેણુકા અને મિશ્વા શું કરી રહી છે? તો સાચો જવાબ લખીશું રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ, એટલે કે આ બંને દીકરીઓ ડાન્સ કરી રહી છે. ચોથો પ્રશ્ન છે, હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ, કૌંસમાં આપેલું છે 10, એટલે કે દિનેશ કેટલા માર્બલ પકડી રહ્યો છે? તો સાચો જવાબ આવશે દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ, એટલે કે દિનેશ 10 માર્બલને પકડી રહ્યો છે. અને છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટીચર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, કૌંસમાં આપેલું છે એ સેન્ટેન્સ, એટલે કે શિક્ષક બ્લેકબોર્ડમાં શું લખી રહ્યા છે? તો જવાબ આવશે ધ ટીચર ઇઝ રાઇટિંગ એ સેન્ટેન્સ ઓન ધ બ્લેકબોર્ડ, એટલે કે શિક્ષક બ્લેકબોર્ડમાં વાક્ય લખી રહ્યા
છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે કૌંસમાં જે શબ્દો આપેલા હતા એ શબ્દોની મદદથી આપેલ પ્રશ્નોના આપણે જવાબો મેળવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.